અને મારી માવુને પ્રાર્થના કરું કે આ દેશની હિરોઈનનું નક્કી કરે તમારા ઘરમાં કયો હાબુ વાપરવો હોય. એનું માનવાનું. હવે એને પૂરતા કપડા પહેરવાના ભાન નથી અને એનું કીધું ઘરમાં ફૂદડિયું ફરચ્યું કહેતું નહીં. મારા બાપ હાવ વ્યંગમાં વાત ન લેતા. ફેર એન્ડ લવલી લગાડવા ધોળા થવાય. એ કંપનીનો મને વાંધો નથી, હું કોઈ કંપનીના માલિક નહીં ઓળખતો નથી, પણ ફેર એન્ડ લવલી થી મોટું સારું થાય એમ કયો. એ એડવર્ટાઈઝ આવે ને ઓલરેડી ધોળિયું હોય જ, અને છતાંય ફેર એન્ડ લવલી લગાડવાથી ધોળા થવાતું જ હોય. તમને ભરોસો જ હોય તો 1 મહિનો ભેંસને ફેર એન્ડ લવલી લગાડજો, એના વાનમાં ફેરફાર થાય તમે તાર લપેટા મગાડજો. સાહેબ તમારું રૂપ એ પણ તમારા સદગુરુની કૃપા હોય તો વધે. ભજનથી રૂપ આવે. અને હનુમાન ચાલીસાની પહેલી જ પંક્તિ, શ્રી ગુરુ ચરણ સરોજ રજ, મને મારા સદગુરુના ચરણની રજ દે, નિજમન મુકુર સુધાર, મારું મોઢું હારું કર. કોકને જોઈ જીને દીખે મુજા નેણા ઠરે. આ 21મી સદીમાં કહેવાય ગયો સાહેબ કોઈ દુખી છે જ નહીં. ગમે એટલી ઊંડી ખાઈમાં તમે પડી જાઓ તો તમને કોઈ કાઢવા વાળું મળશે. ગમે એટલી ઊંડી ખાઈમાં વયા જાઓ તો કોકનું કોક તમને કાઢવા વાળું મળી જાય. પણ પગે લાગીને કહું, કોઈ દી અદે ખાઈમાં ન પડતા, નહીતર તમને આ દુનિયામાં કોઈ કાઢી નહીં શકે. ભલા માણા જે અદે ખાઈમાં પડી જાય, બહુ અદભુત તાકાત છે. એટલે એની પત્ની કીધું 15 દી કે ગાંડી ઉતરી હળ હાંકવા ગયો કે હા હળ હાંકતો છો ને તા તો કોશમાં ક્યાંક કરોડદી અવાજ આવ્યો એમ. પછી તમે હળ ઊભું રાખ્યું, કોશ હળમાલી બારી કાઢી અને અહીંયા ખોદ્યું, તા તો ત્રાંબાનો આખો સરૂ હોનાના ભરેલો ઘડો, તા તો બાઈનો માથેલી હાડલો મળ્યો એમ. પછી શું થયું? પછી હું ઘરે આવતો હતો એમ. પછી શું થયું? તો પછી રસ્તામાં આપણે નદી આવે કે નહીં કે હા, એમાં હું સરૂ ધોવાઈ ગયો હોનાના. પછી કે પછી ઉપરીવા વરસાદ, પાણીનો ગળકો આવ્યો અને હાથમાં લઈ ઘડો સટકી ગયો, તા તો બાઈની કમાઈને સટકી ગઈ. એણે અંબોડો છોડ્યો ને મોકળા મોવાળાને ઊભી બજારે, ધોવા જવાય એ બેન જય શ્રી કૃષ્ણ, ધોવા જવાય. કોની દાટેલી કોને જડીને કચિયાના સટકાવી નાખ્યા. બોલો આના અભિમાનમાં ન રહેવાય વાલા. આવા સંતોને મોખે વાળી દેવાય. પછી વાસુદેવ બાપુ બેઠા છે ને એના જ મુખેલી એક શબ્દ નીકળેલો મેં સાંભળેલા છે. હું બહુ સાંભળું છું પહેલા, અને હકીકત પેલા સાંભળજો કોઈકને. ભક્તિનો પણ પહેલો પ્રકાર શ્રવણમ પછી કીર્તનમ. પેલા સાંભળ. અરે વેદનો શ્લોક સ્વસ્તિ ન ઇન્દ્રો વ્રજ સવાહા, કોકને સાંભળ. સાંભળવું જરૂરી છે અને એમાં મજા આવે. બાપુ એ પ્રસંગ લીધેલો એટલે કહું, બાપુ બેઠા એટલે એનું એના શરણોમાં. મહારાજ અટારીએ ઉભેલા, પ્રભાતનો પહોર ભલે ઉગ્યા, ભાણ ભાણ લવ તમારા ભામણા મરણ જીવન લગ માણ રાખજે કશબ રાવું. બરોબર ભગવાન સૂર્યનારાયણ ને અંજલિ આપે છે અને એમાં ગામના રખેહર પતિ પત્ની ગામની બજારો વાળવા માટે નીકળે છે. અને બરોબર રાજાની અટારીએલી કોઈ દી શેરીએ ન હાલે, પણ તેથી કોને ખબર ઈ શેરીએ આમ હાલ્યા. અને આમ જ્યાં રાજાએ આમ જોયું તા રખેહરના મોઢા જોયા, રખેહર પતિ પત્ની જોયા કરે. હવાના પોરમાં આપણા શાળીગ્રામ ને આપણે મોઢું ક્યાં દેખાડ્યું? મારા બાપને અફકન થયા કહેવાય. હાલ 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 ગાંડી કરીને ઘરે પાછા ગયા. નક્કી રાજાએ જોઈ ગયા આપણને, આપણે શેરીએ ચલાય નહીં. નક્કી અને અફકન થયા. હમણાં કોકનું કોક માણસ આવવું જોવે, આપણે ભયાનક દંડ આપશે. બે માણસ અંદર ફફડે છે પોતાની ઝૂંપડીમાં, બારણાની હાકળ ચડાવી દીધી છે. અને બરોબર રાજા એમ કે નાઈ ધોઈ તૈયાર થઈ અને પ્રભાતના એ હવારના પોરની જ્યાં રાજ કચેરી ભરાય છે અને પહેલા જ કચેરીમાં બેસતા વૈદ પ્રધાનને કહે છે ફલાણા રખેહરને પતિ પત્ની નાઈ બોલાવો. રાજના માણસો જાય છે, ખડકી ખખડાવી. કોણ? રાજના માણસો. તા તો જેમ સસલું ફફડવા મળે એમ પારે એવું ફફડે એમ ફફડે બે જણા. અરે જો કીધું ને હવે ગયા વગર છૂટકો નહીં. રાજની કચેરીમાં દૂર ઉભા રહ્યા. નેક નામદાર પ્રણામ. આવો બેટા પ્રણામ. બાપુ અમે કોઈ દી શેરીએ ન ચાલીએ, અમને ખબર છે, અમારું મોઢું તમે જોવો. સાહેબ એને બદલે અત્યારે કેવું બધું સાથે રહેતા થઈ ગયા છે. એ યુગને મારો દિહવાળી.
મહારાજ અમને ખબર છે અમારે ન આવવું જોઈએ સવારના પોરમાં, અને તમે અમારા ઠાકોર છો અને તમારો દી બગડે. એમ તમારું મોઢું હું જોઉં તો મારો દી બગડે? તો અત્યારે તમને હું કઈક દંડ આપું તો દી તમારો બગડ્યો કે મારો બગડ્યો? કે બાપુ અમારો. તક તો તમે હવારના પોરમાં મારું મોઢું જોયું તો મારું મોઢું ખરાબ કે તમારું મોઢું ખરાબ? મારું મોઢું તમે હવારમાં જોયા હો અને જો તમારો દી ન હધારું તો હું રાજા નો કહેવાય. અને કહેવાય છે કે આ બે માણસને નવા વસ્ત્રો આપો અને 1000 કોરી આપો. આને હવારના પોરમાં એને મારું મોઢું જોયું છે રાજા કે. અને ભગવાન કૃષ્ણ બોલ્યો છે કે હે અર્જુન, રાજામાં હું છું. તો હું નારાયણ તરીકે કહું છું કે ના આપો. હવે એ સમયમાં 1000 કોરી નવા જોડી કપડા મળે, બે ઝૂંપડે ગયા હોય ને, અરે કેમ જો કે બહુ સારું, હવે શું કરવું? તો કે આ કાંઈ ન કરાય. આમ જો ધામધૂમથી વાપરી લેવાય નાણાં. આપણી નાત જમાડીએ અને આપણી નાતના જેટલા સંતો છે એને તેડાવીએ. અને ભાઈ તમામ જગ્યાએ પત્રિકાઓ લખાઈએ, નાત તેડું કર્યું. તમામ એના સંતો આવ્યા, એના ગુરુ આવ્યા, એના હામૈયા કર્યા, બેન્ડ વાજા વાગ્યો. અને કિરીટસિંહ બાબુ 2 જણા બહેણ્યું મારે હામા બેન્ડ વાજામાં. શેરી વળાવે સજા કરું ને ઘરે બહેણ્યું મારો. પણ અમુક જોઈએ કે એને બોલાવે કાંઈ આવતો કે કેમ કે બહેણ્યું મારમાં હરખમાં આવી ગયો. તે જેણે દીધું ને એ પાછો ઠપાટ મારીને લઈ લે. અને ત્યારે ઓલે જવાબ દીધો કે લઈ લે તો ભલે લઈ લે, પણ અમે જે અત્યારે આ બેહણ્યું મારી લઈ છે એ તો એ નહીં લઈએ કે ને ભલા માના. હે એમ બાપુ કહે છે કે આ વસ્ત્ર એટલે ભગવાને આપણને શરીર આપ્યું છે અને માનવ દેહ નામની સંપત્તિ આપી છે. આની અંદર વ્યાકુળથી ન રહેવાય, લહેર કરાય એટલી કરી લેવાય મારા વાલા. અમે બાપુ આશ્રમે બેઠા ત્યારે કીધું, મને કે બાપુએ પૂછ્યું નરસિંહ બાપુ કે માય ભાઈ મોળી કે ગળી છે? અમે ગળી. બધાને અત્યારે સુગર હોય જ, તે ચેક હું કામ કરાવો? આપણા બાપ દાદા વખતે આવા મશીન નહોતા તો કોને ડાયાબિટીસ એમ કહેતા પાકની માટી હે, તોય 18 લાડવા ઉલાળી જતા ડો. હવારના પોરમાં ખોબો ટીકડા ખાઈને પસાવરા જીવવું એની કરતા ફર્સ્ટ ક્લાસ થાળીઓ જીવીને ભલે ને 5 વર્ષમાં ગોટો વળી જાય પણ લેર તો ખરું યાર. એક્સિડન્ટની બીકે તમે 4 વ્હીલમાં નો બેહન, સકરડામાં તમે કેદી ગાંધીનગર પોગો? અને સકરડા સમાજમાં એવા થઈ ગયા છે, સાઈડ આપે નહીં, સાઈડ કાપે નહીં, ભદ. નામ સંતોને પૂછીને પાડો. અને સદગુરુની તેવડ થઈ જાય. આ સંતો બેઠા ને આવા આપ માનો મેરામણ એટલું બેઠા ધારું ને સાહેબ તો એક પણ બીજી વાત ના આવે. 3 કે 4 કલાક હળંગ એકલું હાસ્ય જ આવે. પણ આજ તમે એટલી બધી સંખ્યામાં બેઠા છો અને એની વચ્ચે જો સારો પ્રસંગ ન કહું તો આ કિલોમીટર કાપ્યા ને સાહેબ, એ અમારા ઉજાગરા થાય, જાગરણ ન થાય. આપ બધા એક શેર સાંભળ્યો છે કે જબ તક बिका न था तब तक कोई पूछता न था, जब तक बिका न था तब तक कोई पूछता न था, पर तुमने खरीद कर मुझे अनमोल कर दिया. हे सदगुरु, તે મને બોલાવીને મને અનમોલ કરી દીધું. એક વાત નક્કી છે કે તમને કોણ બોલ, તમે ગમે એવો હોવ પણ તમને કોણ બોલાવે છે એના પર બહુ આધાર છે. એનો એક નાનો પ્રસંગ. ગામડું ગામ અને ગામડાનો એક ખેડૂ માણાનો દીકરો કઈક માટી કામ કરતા કરતા એના હાથમાં એક હીરો જડે છે. સાંભળજો આ વાત. હાસ્યની વાત ઘણી કરવી છે. એ હાસ્ય હોય એમાં હસી લેવાય, પણ એ હાસ્ય છે આ કાને કાઢી નખાય. એને સાંભળવાનો પણ સાંભળવું જોઈએ, પણ એમાં અમુક વાત જ્યારે આવે મારા વાલા, એ લાખો રૂપિયા દેતા ન મળે, ક્યારેક એ ઉભરો મારતી હોય. છોકરાને હીરો જડે છે બાપુ.
અને હાથમાં જ્યાં હીરો આવ્યો અને હરખનો કોઈ પાર નહીં. ભાઈ ભાઈ ભાઈ, આ હીરાને હું ઝવેરી બજારમાં વેચી અને મને કરોડો રૂપિયા આવશે, હું પણ બીજાની ઘોડે મોટો માણસ બની. ઈ ઓરતા જોતો જોતો ઈ માણસ એમ કહેવાય કે ઝવેરી બજારમાં આવે છે. અને કહેવાય ગયો સાહેબ, ઝવેરી બજારમાં બાપુ હવે બધે ઝવેરી નથી હો, અમુક અમુક જગ્યાએ વેપારી થઈ ગયા છે. હાય હાય, આજ ઝવેરીઓ બેઠા છો એટલે કહું છું. ઝવેરી બજારમાં યુવાન આવે છે, ઝવેરી બજાર અને પોતાના મોઢામાં તેજ છે. ભાઈ ભાઈ, મારી પાસે કરોડોની કિંમતનો હીરો આવ્યો છે હાથમાં. અને ઝવેરી બજારમાં આવી અને વેપારીની પેઢી ઉપર એમ કહેવાય કે હીરો મૂકે છે. શેઠ, અમારે હીરો વેચવો છે. એમ કે હા, જોવા દે બેટા. અને વેપારી જોતા 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 શબ્દ પકડજો, હીરો જોઈને ટેબલ ઉપર મૂકીને એટલું કીધું કે ભાઈ આ ખોટો છે. હે, ખોટો છે યાર. છોકરાના મોઢામાં જે લાઈટ હતી ભાઈ 50% ડલ થઈ. ઓ ખોટો. એક પેઢી બીજી પેઢી એમ કરતા 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 હાજ પડી, આખી ઝવેરી બજાર પૂરી થઈ ગઈ. બધાએ એક જ જવાબ દીધો, આ ખોટો. મોઢામાં મશ ઢળી ગઈ. અને ધીરે ધીરે છોકરો એના ઘર બાજુ ઝવેરી બજારમાં લેજી બારો નીકળે છે કે હાલ છેલ્લી બસ છે, એમાં વયો જાઓ. મારા આવા સપના ન જોવા જોવે. મેં મારી આકાંક્ષાઓ જગાડી. આજે એટલે મને દુઃખ વધારે થાય કે કાચ નીકળ્યો, સોનું જાણ્યું કથીર નીકળ્યો, હંસ જાણ્યો કાગડો નીકળ્યો. મારે આ ન સપના જોવા જોવે. મનને મનાવતો મનાવતો એ ધીરે 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 ઝવેરી બજારમાં બારો નીકળ્યો. પણ બાપુ, ઝવેરી બજારમાં ઝવેરી ન હોય ને તેને ઝવેરી બજાર ન કહેવાય સાહેબ. એક એવો મહાપુરુષ બેઠેલો ઝવેરીની છોકરાને બોલાય કે દીકરા અહીંયા આવ બેટા, અહીંયા આવ. હા માલિક. બેટા હું સવારથી જોઉં છું, તું સવારથી આ ઝવેરી બજારમાં આટા મારે છો. આવ્યો ત્યારે તારા મોઢામાં તેજ હતું, અત્યારે તારા મોઢા ઉપર મસ્ત ઢળી ગઈ છે. શું પ્રોબ્લેમ, શું તકલીફ છે? કઈ વેચવું છે, કઈ ખરીદવું છે? કે માલિક જવા ગયો ને કે ના બેટા મને કે છેલ્લી બસ છે, એનો સમય થઈ ગયો છે. ખોટો તમારો ટાઈમ બગાડવો, મારો ટાઈમ બગડે છે. પણ બેટા બતાવ તો સહી. માલિક, મને એક હીરો જડ્યો હતો. મને એમ હતું કે આના કરોડો રૂપિયા આવશે, પણ મારા પારખ નહીં ને. બધાએ જોયો ને બધાએ કીધું ખોટો છે. તમે એક બાકી રહ્યા હતા તેમ છો કે તમારો શું કામ મારે સમય બગાડવો જોવે. એટલે હું મારી રીતે જાતો હતો. નહીં બેટા મને બતાવો, હીરો બતાવો. અને હીરો ટેબલ ઉપર મૂક્યો. સાહેબ હવે સાંભળજો. ઝવેરીએ ધીરેક દિન હીરો હાથમાં લઈ અને હીરો જોઈ ટેબલ ઉપર મૂકી અને પછી ખંભે હાથ દીધો. દીકરા, કોણે કીધું આ ખોટો છે? કિરીટસિંહભાઈ, આ સમાજને કેવલ ખંભે હાથ મૂકવાની જરૂર છે મારા વાલા. કોક જો હાથ પકડનારો હોય ને તો મારો સમાજ બહુ પ્રગતિ કરે એમ છે. અને તમને બધાને 18 વરણાએ બેઠો છે, પગે લાગીને કહું, જ્ઞાતિવાદના વાડા મૂકી દેજો. આ દેશને બહુ નુકસાન થાય છે. એક સાથે ચાલો, 18 વરણ એક બનો. યાદ નહીં સમજાય જેથી પાડોશી દેશ જેથી એમ કહેવાય માથું કાઢી જાય અને એને ખબર પડશે આ મારું તમારું સોમનાથ મમદ ગજની ઠેઠ ખેબરઘાટ થી નીકળે અને સોમનાથ ઠેઠ પહોંચે અને લૂંટીને વયો જાય. અને કહેવાય છે કે રાતનો પડાવ નાખીને બેઠો હોય છે અને એમ કહેવાય કે આપણી હિન્દવાની ફોજ જોવે છે રાતનો અને કહે છે કે આ નહીં मैं नहीं जीत सकूंगा, ये कितनी मसाले जल रही है. ત્યારે આપણા કાફરે કોકે કીધું હતું જહાપના માફ कीजिए, ये मसाला नहीं जल रही है. तो अग्नि कैसा है, ये अलग अलग क्यों अग्नि दिखाई रहा है? जहापना, ये हमारे हिंदुस्तान के अंदर दरेक समाज अलग अलग खाना खाते हैं. उसका रांधा हुआ वो नहीं खाता, उसका रांधा वो नहीं खाता, तो रोटी पक रही है. अच्छा, અને જેના અન્ન જુદા એના મન જુદા. અને કહેવાય છે કે સોમનાથ એને તોડ્યું. વરણના વાડા મૂકી ગયો મારા બાપ. દાખલા તરીકે આ રોડ ઉપરની તમે નીકળો અને પછી એમ કહો કે આ પ્રોગ્રામ છે એ રોડની ડાબી સાઈડ છે કે જમણી સાઈડ છે? હવે આ
સાઈડથી આવતો હોય છે એની જમણી સાઈડ થાય, ઓલી બાજુથી આવતો હોય છે એની ડાબી સાઈડ થાય. આ હામાં થાવશો ત્યારે ડાબી જમણી થાય છે ને. પણ એક જ દિશા એટલે હાલ્યા જાઓ તો સાહેબ કોઈને ડાબી જમણી નહીં થાય, બધાને એક સરખું લાગશે. આ મારું હું તમને પ્રાર્થના કરીને કહું, એક સાથ ચાલો. ખંભા ઉપર હાથ મૂકી અને કહેવાય છે કે કહે છે કે બેટા કોણે કીધું આ ખોટો છે, કોણે કીધું આ ખોટો છે, એ શબ્દ સાંભળ્યો તો સાહેબ હવારમાં જે લાઈટ હતી ને મોઢા ઉપર ફટાક દઈને છોકરાને લાઈટ આવી. હે કા શું ચર્ચા છે આ બેની? માલિક તો આ લોકોએ મને ખોટો હીરો છે એમ કેમ કીધું? કે બેટા આ હીરો એટલો બધો કિંમતી છે કે આખી ઝવેરી બજાર વેચી નાખીએ ને તો આની કિંમત ન થઈ શકે, એવડો કિંમતી હીરો છે આ. તો ઓલા લોકોએ ખોટો કેમ કીધો? કે ખોટો ઈ માટે કીધો કે ખરીદવાની તેવડ નહોતી એટલે. ઓલી વાર્તા નથી બેટા, ગધેડાને દ્રાક્ષ ના અંબાણી પછી કીધું દ્રાક્ષ ખાટી છે. અમારું એવું થાય ઘણા ને પેમેન્ટ એટલું બધું કે હું કે એમાં માયામાં હવે કઈ છે નહીં, ઘોડા ઘણું છે મારા બાપ. 200 કલાક બોલું ને તો એકનો એક બીજી વાર ન આવે, એટલી મારા સંતોની મારા ઉપર આ માયલા ઉપર કૃપા. જેવું ઓડિયન્સ હોય એવું ઉખળ્યા જ કરે અંદર. કલાકાર શેણાના લોટ જેવો હોવો જોઈએ, જેવો માણસ એવું. કોકે જાડા ગાંઠિયા ત્યાં જાડા કરી નાખવા, કોકે ફાફડા તેને લાંબા, કોકે ભજીયા ખાવા તેમ નાખ થોડુંક પાણી નાખ મરસન નાખ ઈના ઈ પાછો. પતિ પત્ની બે બેઠેલા, તેનો પતિ કે ઓહો કેટલી બધી ઠંડી છે. ત્યાં ઓલી કે આમ જો ઘરમાં મરસાઈ નથી, ડુંગળી નથી, ભજીયા નહીં થાય, રાયડું નહીં નાખતો. બહુ ઝીણા ઝીણા જો. હા બેટા આખી ઝવેરી બજાર વેચી નાખી તો આ હીરાની કિંમત ન થાય. સાંભળજો આપણો ગુરુ આપણને શું કરે છે એ વાત છે. આ ઝવેરીને ગુરુ તરીકે ઘડીક લઈ લ્યો, એને ગુરુ જ કીધું. પણ બેટા હીરો તો એટલો કિંમતી છે, પણ બેટા સાંભળ, મારી પણ એવી તેવડ નથી કે આ હીરાની કિંમત હું કરી શકું અત્યારે. પણ આનો રસ્તો છે. લે આ તિજોરીની ચાવી, આ મારી તિજોરી ખોલ, એમાં તું હીરો મૂકી દે અને ચાવી તારી પાસે રાખ. આ 21મી સદીનો સદગુરુ. ભાઈ તાળું બે રીતે ખુલે, કવાડાથી ખુલે ને કૂચીથી ખુલે. પણ કૂચીનું ખોલેલું કાયમ આવે, કવાડે ખોલેલું બીજી વાર કામ ન આવે, કારણ કે ખુલતું નથી, તૂટે છે. તમારા મિત્રને કૂચીથી ખોલવો છે, કવાડાથી ખોલવો છે? કવાડાને કવાડાએ પ્રશ્ન કર્યો તાળાને કે એ તાળા, તારી ઉપર અમે તૂટી પડીએ, તું ખુલતું નથી, તૂટી જાશો, પણ ખુલતું નથી. અને ઓલી ચાવી કૂચી છે જે આટો ફરે તો તું ફટ દીન ખુલી જશો. એનું કારણ શું? ત્યારે તાળાએ જવાબ આપ્યો કે હથોડા તમે અમારી ઉપર પડો છો, કવાડા તમે અમારી ઉપર પડો છો. ત્યારે કૂચી છે ને એ તો ઠેઠ અમારા હૃદય સુધી પહોંચી જાય છે ને, એટલે તમે અમે ખુલી જાય છીએ. ભલા માને એમ તમે અમારા હૃદય સુધી પહોંચી જાવ છો ને ત્યારે આવી વાતો નીકળતી હોય. બેટા લે ખોલ તિજોરી, મૂકી દે તારા હાથે તારો હીરો એમાં, અને ચાવી તારી પાસે રાખ. આજનો સદગુરુ શિષ્યને આવો ફ્રી રાખે છે. જા દીકરા, મેં ધજા ચડાવી દીધી, હવે તારે જે દિશામાં ફફડવું અહીંયા લહેર કર્યા કરી. ખુશી મારા ગુરુજીને હાથ ને આવે ને તાળા ઉગડે, રામ રામ કરો. પણ જ્યાં સુધી તારો હીરો ન ખરીદી શકો એવો સક્ષમ હું ન બનું, ત્યાં સુધી તારા આખા પરિવારની જવાબદારી મારી ભેગો વહી આવી. સદગુરુ ભેગા લઈ લે, મારી ભેગો હાલ. હું તને પગાર આપીશ બેટા, મારી દુકાનમાં કામ કર, મારી ઓફિસમાં કામ કર. અને છોકરાને ભેગો લીધો, પણ સમય જાતા 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 આ જે વડીલ હતો, સદગુરુ હતો, એને બરોબર વૃદ્ધાપો આવ્યો, પણ સાહેબ એને ઝવેરી કરી નાખ્યો ઓલાને ભેગો. હવે તો પોતે પરખંદો બન્યો છે. અને બે માણસમાં મિત્રમાંથી એમ કહેવાય કે બે પાર્ટનર બન્યા. બે પાર્ટનરનો એવડો મોટો એમ કહેવાય ધંધાનો વિકાસ થયો કે ભારતનું કોઈ પણ રાજ્યનું કેપિટલ સિટી બાકી ન હોય, ત્યાં એનો શોરૂમ ન હોય. એવડી બ્રાન્ડ બની ભાઈ, દરેક જગ્યાએ બ્રાન્ડ હોય એની. અને હવે આ મેન બન્યો છે. અને એમાં ટૂંકી વાત લઈ લો, બહુ વાત મોટી છે પણ ટૂંકી વાત લઈ લો કે એમાં ભાઈ બને છે એવું કે એકવાર હીરો વેચાવા એક આવે છે,
ઓલો મુજર્ગ વડીલ તો સદગુરુ તો હામો બેઠો છે અને આ હવે હીરા પારખે છે, પોતે ઝવેરી બન્યો, જાણતલ બન્યો. આલી ભજન ગવાતા હોય, હારી વાત થતી હોય અને શબ્દ એવો કંઈક આવી જાય તો હામેલી દાદ મળે છે. શું છે? કારણ કે ઈ જાણતલ છે. ગયો સુરમાં ન્યા પહોંચ્યો, ઈ માણસ ન્યા શબ્દને ન્યાય આપ્યો. એને હીરો જોવે છે, ઓલો વડીલ હામેલી જોવે છે અને આને હીરો જે વેચવા આવ્યો હતો એની પાસે મૂકીને કીધું કે ભાઈ આનો 1 કરોડ થાય, આની કિંમત કરોડ છે. ઓલા સદગુરુને છૂક છેલ્લી વાર આના શિષ્યને ચેક કરી લેવા દે, મારી તો ઉંમર પાકી ગઈ. હવે આને પોતાના અંદર કેટલો અને પોતાના માયલા ઉપર ભરોસો છે, મને સહેજ થોડો કે ચકાસણી કરી લેવા દે. અને કીધું બેટા લાય તો મને હીરો દેખાડ તો, કરોડ કર્યા તે કિંમત. લ્યો બાપા, વડીલ ઝવેરી હાથમાં હીરો લીધો. પરફેક્ટ કરોડ નો હતો, પણ છોકરામાં કેટલો ભરોસો છે એ જોવા માટે કીધું બેટા આના લાખ હોય ભાઈ, જો આમાં જો આમ આ પ્રગતિ કરી પણ પડતા એટલી જ વાર લાગે. બેટા આ લાખના હીરાના કરોડ કહેવાય, આ લાખનો છે. લાખનો કીધો. યુવાનની આંખમાં લી દળ મળ્યા હું પડો કે તું મારો માલિક છો, તું મારું બાવડું પકડનાર છો, તું મારો સદગુરુ છો, તારે સામે મારે બોલાય નહીં. પણ માલિક માફ કરજો, કદાચ તમારી આંખ ધોખો ખાય, એ કરોડનો છે. અને ગુરુ રાજી છો, શાબાશ દોસ્ત, પરફેક્ટ 1 કરોડનો છે. અને હવે સાંભળ બેટા, વર્ષો પહેલાની તમન્ના હવે હું સક્ષમ બન્યો છું. તે જે તિજોરીમાં હીરો મૂક્યો છે, હવે તું પોતે જાણતલ બન્યો છો. હવે લે હીરો હાથમાં, ખોલ તિજોરી, લે હીરો હાથમાં અને હવે કિંમત તું કર અને ચૂકવવાની મારે છે. કારણ કે તું હવે પરખંદો બન્યો છો, કાંઈક તારો હીરો બારો. અને વર્ષો પહેલાની તમન્ના સાહેબી હરખની હેલી મંડાણી યુવાનને તિજોરી ખોલે છે. હીરો હાથમાં લીધો, ટેબલ ઉપર બેસી અને ધીરે ધીરે હીરો હાથમાં લીધો. હીરો જોવે, સદગુરુને જોવે, હીરા હામો જોતો જાય, ગુરુ હામો જોતો જાય. હાથમાં હીરો પડી ગયો, આંખમાં આહુડાની ધાર છે. માલિક મને માફ કરજો બેટા, ક્યાં હુઆ? બાપજી આ હીરો ખોટો છે. હે કે આ હીરો તો ખોટો છે. અને તેદી કીધું ગાંડા ખોટો તો તેદી હતો, પણ હું જો ખોટો કહીને કાઢી મૂકું તો તારી અંદર જે હીરત્વ પડ્યું હતું એ બહાર ના આવત. ખોટો તો તેદી હતો. એટલે કહેવાનું મન થાય જબ તક बिका न था तब तक कोई पूछता न था, पर तुमने खरीद कर मुझे अनमोल कर दिया. जब तक बिका न था तब तक कोई पूछता न था, पर तुमने खरीद कर मुझे अनमोल बना दिया. एम आया एवी संतोनो माहौल છે. આપ બધા પણ બેઠા છો, પણ ફરીવાર પાછા ભજનના માહોલ ઉપર જાય.